અને વાવ પેટા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ આગેવાન કેપી ગઢવીએ મતદાન કર્યું મમાણા ગામે, ત્યારે તેમણે લોકોને પણ વધુ મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી. જે લોકશાહીનો પર્વ છે, મતદાનનો છે, મતદાનનો અધિકાર જે આપણે લોકશાહીમાં મળ્યો છે, મારો કપટીને પવિત્ર વટ મેં આપ્યા પછી તમે વાત સાચી છે, તમારે ક્યાંક ને ક્યાંક મતદાન ટકાવારી ઓછી છે, મતદાન ઓછું થઈ રહ્યું છે, પણ મતદાન જે ઓછું થયું છે ભાજપના કમિટેડ વોટોમાં ઓછું થયું છે. કોંગ્રેસ તરફી માહોલ છે, કોંગ્રેસના જે મતદારો છે, કોંગ્રેસના જે કમિટેડ વોટો છે એનો જબરદસ્ત માહોલ છે. એ જે બૂથો છે એમાં સારું વોટિંગ થયું છે, એમાં ક્યાંક એવો કચાશ દેખાતી. આજે લગભગ 50% ઉપર મેં જે બૂથો હું ઘણા બધા ચેક કરીને આવ્યો 10 જગ્યાએ, એમાં કોંગ્રેસ વિચારધારાવાળા જે ગામો છે કે જે બૂથો છે એમાં કોંગ્રેસનું વોટિંગ વધારે છે, બાકી ભાજપના જે કમિટેડ વોટો છે એમાં 100% વોટિંગ ઓછું થઈ રહ્યું છે. જ્યારે ગુલાબસિંહની ટિકિટ જાહેર થઈ ત્યારે એવી ચર્ચા હતી કે કેપી સાહેબ અને ઠાકરસિંહ નારાજ છે. આજે મતદાન છે, શું લાગે છે? જરાય નહીં. કોંગ્રેસ પાર્ટી લોકશાહીમાં માનવાવાળો વર્ગ છે અને કોંગ્રેસમાં અધિકાર હોય છે. કોંગ્રેસમાં કોઈ નહીં, અમુક મોટા નેતા ટિકિટ માગી કે નાના નેતા પણ ટિકિટ માગી. અમારા સિવાય પણ ઘણા દાવેદાર હતા. હું અને ઠાકરસિંહ સ્વાભાવિક છે કે ગયા વર્ષોથી રાજકારણમાં 40 વર્ષથી ઠાકરસિંહ પણ છેલ્લા 15 વર્ષથી જ્ઞાનીબેનને તન મન ધનથી એક નાના ભાઈ તરીકે એને મદદ કરી છે. સ્વાભાવિક એની અપેક્ષા હોય. મને પણ મારા રાજકીય આટલા 40 વર્ષના ઇતિહાસને કારણે મને પણ ક્યાંક સ્વાભાવિક ઈચ્છા હોય. પણ જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કોઈ નિર્ણય લીધો તો અમે હંમેશા કોંગ્રેસ મોવડી મંડળે જે કંઈ નિર્ણય લીધો એને મેં સ્વીકાર